જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 218. હે માનવ, આ વિરાટનું સૂક્ષ્મ દેહ તે માનવ દેહ. તો સૂક્ષ્મ દેહની અંદર વૈરાટથી ઉપરની અને વૈરાટ સહિત જે વૈરાટ રચના કરી તે બધું જ માનવ મંદિરમાં છે. તો જુઓ, સૂક્ષ્મ દેહમાં આટલું બધું સમાવી દીધું હોય તો આનાથી મોટો ચમત્કારી કોણ હોય? પછી જગતનો જીવ આ વિરાટ પુરુષથી નીચેના ચમત્કારથી અંજાય જાય છે. કારણ કે તે ચમત્કારથી જીવ લોભ લાલચમાં ફસાય છે. તો હે માનવ, આ એક અવતારથી નહીં, પણ 4 યુગ સુધી ગમે તેટલા અવતાર લઈશ તો પણ સુખની આશા રાખવી નહીં. કારણ કે આ સુખાલી છે જ નહીં. જો દેવોએ બનાવેલા આ જલતા જગતમાં દેવોને સુખ મળતું નથી, તો તે તમને કેમ સુખ આપશે? તે સુખની વાતમાં તેમનું કપટ છે. તો હે માનવ, સુખમાં માણસ વધારે કર્મ બાંધે છે. કારણ કે આ મનની ધારા ત્રિલોકનાથ સોહમ પુરુષની છે. અને તેની મેન વાત જ આ કર્મભૂમિ બનાવેલ સૃષ્ટિ ઉપર જીવ કર્મ કરે અને જીવ કર્મ ભોગવે. પછી દેવો પણ દેહધારી બને એટલે તેને પણ કરમ ભોગવવાના. તો હે માનવ, એવું ક્યારેય ન માનવું કે અવતારી દેહધારી તમને આ સૃષ્ટિ ઉપરથી મુક્ત કરાવી શકે. ભલે કથાકારો તેનો પેટનો ખાડો પૂરવા ખોટું બોલે, પણ આ સૃષ્ટિ ઉપર મુક્તિનો દાતાર પરમાત્માનો જ્ઞાની જીવને સત્ય માર્ગ જ બતાવે. પરમાત્માના જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે પરમાત્માને નિરખી અને પિંડ પરખીને સદગુરુ ચરણે રહી ગુણ લગાવા. અને ખુદ પરમાત્માના જ્ઞાનીઓની કબીર સાહેબથી માંડીને છેલ્લે સતાર સાહેબ સુધીની ભજનાવલી જુઓ. જોકે સતાર સાહેબ પછીના થોડા સમયમાં પાખંડ ભક્તિવાળાએ જીવને નાસવંત નાળામાં પોતાના એશ આરામ માટે ખૂબ લૂંટ્યા. અને હાલ જુઓ, આ પાખંડ ભક્તિવાળાની લૂંટ આ વર્તમાન સમયની જ વાત છે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુ કહે છે કે પરમાત્માના મંદિર અજબ નિર્ધાર બન્યા છે. જેને કોઈ પાયો નાખેલ નથી કે કોઈ દોરડે લટકાવેલ નથી. કોઈ વસ્તુ ઉપર રાખેલ નથી. એ નિરાધારે અટલ રહેલા છે. જેની આરપાર કોઈ વસ્તુ કે કોઈ જીવ નથી. અને એ પાછા 14 લોકની અંદર નથી. 7 9ની પાર છે. એટલે ઓહમ સોહમ અને 5 તત્વથી પાર. એટલે એ 7 9થી પાર છે. તેમજ 9થી પાર એટલે 5 તત્વ, 3 ગુણ અને 9માં નિરંજનથી પાર છે. એ પૃથ્વી વિના અધ્ધર છે. કોઈ આવરણ વિના નિરાધાર છે. એ મંદિરમાં રામ, વિષ્ણુ કે મહેશ નથી. કે કૃષ્ણ ત્યાં નથી. ત્યાં કોઈ દેવી કે દેવતા નથી. ત્યાં યમના દૂત પણ ન પહોંચે. સાધુ કે કોઈ વૈરાગી ત્યાં નથી. વેદ કે 8 પુરાણ પણ ત્યાં નથી. નિરાલંબ, નિર્લેપ, અજાણી, અકરણ આપ અપાર છે. તો એ મંદિરમાં અમારા સદગુરુ પ્રવીણરામ વસે. જ્યાં અખંડ અચલ દીદાર છે. તો દાસલાલ ત્યાં સમાય જે અનઅક્ષર નિરાકાર છે. જય સદગુરુદેવ. એ મંદિર યજબ બન્યા નિર્ધાર, જ્યાં નહીં કોઈ આર પાર. 14 લોકની અંદર નહીં નહીં 7 9મી લાર. પૃથ્વી વિના અધર રહે, આવરણ વિના નિરાધાર. મંદિર યજબ ન્યા નિર્ધાર. એ મંદિરમાં રામ નહીં, વિષ્ણુ નહીં, ત્યાં કૃષ્ણ મુરાર. નહીં કોઈ દેવી નહીં દેવતા ન પહોંચે, યમના દૂત. મંદિર યજબ ન્યા નિર્ધાર. ત્યાં નહીં કોઈ સાધુ નહીં વૈરાગી નહીં, વેદ નહીં પુરાણ 18. નિરાલંબ નિર્લેપ જાણી, અકરણ્યા પયો પાર. મંદિર યજબ ન્યા નિર્ધાર.
ગુરુ પ્રવીણ રામ વસે એ મંદિરમાં અચલ ખંડીદાર. દાસલાલ ત્યાં સમાય જાય અનક્ષર નિરાકાર. મંદિર યજબન્યા નિરાધાર. મંદિર અજબન્યા નિરાધાર. જ્યાં નહીં કોઈ આર પાર. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે અરે મારા ભાઈ, તું પ્રભુને બહાર શું ખોજે છે? એ તો નિજ પરમાત્મા આત્મ તો ઘટની અંદર છે. એમ સંતો કહે છે. જેમ અમારા સદગુરુ કહે છે, આ તો એવું છે કે હરણ પાણીની પ્યાસ માટે વનમાં આમ તેમ દોડતા ફરે છે, પરંતુ કસ્તુરીની સુગંધ નાભિએથી જ આવે છે. એવી સુગંધ સુગંધી અંદરથી આવે છે. તો સુગંધ અંદરથી આવે છે, પણ સુગંધી ઘાસ ભરમાવે છે. ત્રણ લોકમાં આત્મ એક પૂર્ણ જે પોતાના સ્વરૂપ કહે છે. મનુષ્ય દેવ એ હરણની જેમ આંધળા છે. સર્વ લોકો જગમાં ભૂલા પડ્યા છે. નિજ આત્મ કસ્તુરી જે કહીએ તો એ અનુભવ વિના નથી પામી શકાતી. જે ભીતર જ છે એને જગત, વન, જંગલ ને વિષય ઘાસમાં ખોજે છે, જેથી નિજ આત્મને વિસરે છે. સદગુરુ પ્રવીણરામ જે હંમેશા ચરાચરમાં વ્યાપત અને લખાવે છે. દાસલાલ સદગુરુ કૃપાથી અચલ અવિનાશીને પરખી બીજા ભેદ ભગાવે છે. જય સદગુરુદેવ. અરે યો ભાઈ, બાર શું ખોજે છે? નિજ પરમાત્મા આત્મ તો ઘટની અંદર. એવું સંતો બતાવે છે. અરે યો મારા ભાઈ, બાર શું ખોજે છે? મૃગવન વનમાં ફરે ભટકતા, કસ્તુરી નાભિની અંદર. નિરંતરથી આવે મૃગ મદની, ઘાસ ઘૂસીને ભરમાયે. અરે યો ભાઈ, બાર શું ખોજે છે? ત્રિલોકમાં આત્મ એક પૂર્ણ, પોતાના સ્વરૂપ કહે છે. મનુષ્ય દેવ મૃગ આંતડા, સૌ જગ ભૂલાઈ રહે. અરે યો ભાઈ, બાર શું ખોજે છે? નિજ આત્મ કસ્તુરી જે કહીએ, અનુભવ વિના ન પામે. જગવન વિષય ઘાસમાં ખોજે, નિજ આત્મ વિસરાયે. અરે યો ભાઈ, બાર શું ખોજે છે? ચરાચરમાં વ્યાપ્ત નિત્ય જગુરુ પ્રવીણ રામ લખાવે. દાસલાલ યચનય વિનાશી, બીજા ભેદ ઉડાડે. અરે ઓ ભાઈ, બાર શું ખોજે છે? રામ ભરોસે. તો હવેની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે હે નરનાર, રોજ સવારે જાગીને પ્રભુના ગુણગાન ગાવ. તો અહીં સુરતા ભજન કરવાની વાત કરી છે. પ્રભુએ અમૂલ્ય જન્મ દીધો છે, તો એમના ઉપકાર કદી ન ભૂલવા. બ્રહ્મ મુહૂર્તમાં જાગો, નિંદ્રાને દૂર હટાવો. એટલે ડાબા સ્વરમાં જાગવાની વાત છે. અને સવારના 4 વાગ્યાનો સમય પણ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. જાગીને શૌચાદિ ક્રિયા કરીને પછી સ્નાન કરો. પછી સ્વચ્છ જગ્યાએ એકાંતમાં બેસીને શબ્દ સુરતાનું ભજન કરો. મનને બધી તરફથી રોકીને એક પ્રભુમાં જ તાર જોડો. એવી લગન લગાવીને અભ્યાસ કરો કે હંમેશા નિત્ય નિત્ય અભ્યાસ વધે. હે માનવ, ભજન કર્યા વિના સૌ નરનાર 84માં જાય છે. અમારા સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે
કે તમને અને સર્વ જીવોને કહું છું કે પ્રભુને કદી પણ ન વિસરવા. જય સદગુરુદેવ. પ્રાત સમય સૌ નર નારી જાગીને ગાવો હરિના ગુણગાન. અમૂલ્ય જન્મ દીધો જે પ્રભુએ એના ઉપકાર મનાવો. પ્રાત સમય સૌ નર નારી જાગીને ગાવો. બ્રહ્મ મુહૂર્તમાં જાગો નિયમથી નિંદ્રાને દૂર હટાવો. જાગીને સવાદી ક્રિયા કરીને પછી સ્નાન કરવા. પ્રાત સમય સૌ નર નારી જાગીને ગાવો. ફરી એકાંત છોસ જગ્યાએ બેસી મન રોકી ધ્યાન લગાવો. એવી શક્તિ અનુસાર ભજન કરો. નિત્ય નિત્ય અભ્યાસ વધારો. પ્રાત સમય સૌ નર નારી જાગીને ગાવો. ભજન કર્યા વિના નર નારી સૌ 84 ને નરકમાં જાય. પ્રવીણ રામ કહે સાંભળો તમે દાસલાલ, સૌને કહું પ્રભુને ન વિસરવા. પ્રાત સમય સૌ નર નારી જાગીને ગાવો હરિના ગુણગાન. રામ ભરોસે. તો હવે સદગુરુના શિષ્ય કહેશે કે મેં તો એવા સદગુરુ ધાર્યા કે રૂડા આનંદ આપે, એવા સચ્ચિત આનંદ પૂર્ણ પ્રકાશી, જન્મ મરણથી ન્યારા, એટલે એમના જન્મ મરણ ન હોય. જગત જાળ એ મોહની બેડી છે. તો હે જીવ, મોહની બેડી તોડીને ભ્રમ વિકારને તોડો. તો મને મારા સદગુરુએ સત્ય સમજાવ્યું. મારા ગુરુજીની મહેર મારા ઉપર બહુ જ છે, જેને જન્મની જાળી જ કાપી દીધી. સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણેય અજ્ઞાન ઉપાધિ બહુ ભારી છે. કામ કલ્પના અધ્યસ બુદ્ધિમાં જીવ ભાવ રહેલો છે. આ 7 તત્વોનું સૂક્ષ્મ શરીર જેમ કે ઓહમ સોહમ અને આકાશ અગ્નિ વાયુ જળ અને પૃથ્વી એમ 7 તત્વોનું શરીર બનેલું છે. તો જે જીવ ભાવ રાખે એમના આવાગમન હોય. પ્રારબ્ધ અનુસાર આવાગમન મટાડો, એટલે પ્રાયશ્ચિત કરીને મટાડવાનું કહે છે. તો સદગુરુ શરણે રહીને એવી માયાની ઉપાધિ ટાળો, જીવમાં અવિદ્યા પ્રસરાયેલી છે. તો એવા સત્ય સદગુરુના ગુણ ગાતા દાસલાલ કહે છે કે અમારા સદગુરુ પ્રવીણરામ એ જ મારા આત્મ એક સાર છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એમે તો એવા સદગુરુ ધાર્યા રે રૂડા આનંદ આપે રે. સતચિત આનંદ પૂર્ણ પ્રકાશી, જન્મ મરણથી ન્યારા. એમે તો એવા સદગુરુ ધાર્યા રે રૂડા આનંદ આપે રે. જગત જાડશે મોહની બેડી, તોડો બ્રહ્મ વિકાર રે. સદગુરુની મેર થઈ અતિ પારી, કાપી દીધી જન્મની જાળી રે. મેં તો એવા સદગુરુ ધાર્યા રે રૂડા આનંદ આપે. સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણે અજ્ઞાન ઉપાધિ બહુ ભારી, કામ કલ્પના અધ્યક્ષ બુદ્ધિમાં જીવ ભાવ હોય મારા. એમે તો એવા સદગુરુ ધાર્યા રૂડા આનંદ આપે રે. 7 તત્વનું સૂક્ષ્મ શરીર
મન પ્રાણ મળે સારા રે આવા ગમન એના હોય પારબ્ધનાયનું એમે તો એવા સદગુરુ ધાયરા રૂડાયાનંદ આપે રે એ ઉપાધિ માયા કહીએ અવિદ્યા જીવ પ્રસાર રે કહે દાસલાલ સાંભળો આત્મ છે પ્રવીણ રામ એક સાર મેં તો એવા સદગુરુ ધારિયા રૂડાયાનંદ આપે રે રામ ભરોસે.